હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. હવે તમારી 9મા ધોરણની સફર પૂરી થઈ રહી છે અને વેકેશનનું સ્ટેશન ઝડપથી તમારી નજીક આવી રહ્યું છે. ફરીથી નવી સફર 10મા ધોરણની અંદર આપણે મળશું નવી સફરમાં નવા ચેપ્ટરો સાથે અને નવી આઈડિયાઓ સાથે. પણ આજના વિડીયોમાં આપણે શું જોશું? તો આજના વિડીયોમાં જોશું આપણે એન્યુઅલ એક્ઝામ 2025 ઇંગ્લિશ જે અહીંયાની સ્કૂલની અંદર લેવાઈ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ઇંગ્લિશનો પેપર કાલે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પેપર લેવાઈ પણ ગયો છે. તો અહીંયા 5/4 એટલે 5 એપ્રિલ 2025ના પેપર લેવાઈ ગયો છે. તો જે વિદ્યાર્થીઓનો આ પેપર બાકી છે એના માટે આ પેપર તૈયારી કરવા માટે જોરદાર રહેશે. આ સિવાય ગાંધીનગર બોર્ડ દ્વારા પણ જે રજૂ કરવામાં આવે છે નમૂનાનો પેપર, એ પણ બહુ સારા પેપર હોય છે પ્રેક્ટિસ માટે. તો એ પણ તમે જરૂરથી સોલ્વ કરજો. અને જો હજી ન જોયો હોય તો એન્ડ સ્ક્રીન ઉપર એનો આપેલો જ છે વિડીયો, એમાં ક્લિક કરશો એટલે તમને તે વિડીયો જોવા મળશે. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા અહીંયા જે 5 એપ્રિલ 2025માં જે લેવાઈ ગયો છે ઇંગ્લિશનો પેપર તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે એ તમારા માટે નમૂનાના પેપર તરીકે કામ આવે એમ છે. એટલે તમારે સેલ્ફ આ પેપરનું આખો સોલ્યુશન કરવાનો છે. અહીંયા જે જવાબ ટીક કરેલા છે તો ખાસ તમને ધ્યાન દોરું કે આ જે ક્વેશ્ચનના આન્સર ટીક કરેલા છે તે નોલેજ ગાર્ડન દ્વારા નહીં પણ એક સ્ટુડન્ટ દ્વારા ટીક થયેલા છે. અહીંયા હું એક સ્ટુડન્ટનો જ પેપર લઈ આવી હતી વિડીયો બનાવવા માટે. તો એના બધા જ આન્સર સાચા હોય એવું જરૂરી નથી. એટલે આખો પેપર તમે તમારી જાતે વ્યવસ્થિત રીતે સોલ્વ કરજો.
અહીંયા થઈ આપણી 9મા ધોરણની સફર પૂરી. ફરીથી મળશું 10મા ધોરણની સફરમાં. તો આ વિડીયો છે એ તમારા ફ્રેન્ડ્સને વધુ શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે અને બધા સારા ગુણે પાસ થઈ શકે. અને સાથે સાથે ગુડ ન્યૂઝ પણ આપું છું કે જે વિદ્યાર્થીનું ગણિત ખૂબ જ નબળું છે, તો એ વિદ્યાર્થીઓ માટે વેકેશન બેન્ચ સ્પેશિયલ ખુલવાની છે નોલેજ ગાર્ડનમાં, જેની અંદર પાયેથી પાયાનું ગણિત. આ વેકેશન બેન્ચની અંદર તમને સાવ પાયેથી એટલે 10મા ધોરણની અંદર તમારો ગણિત છે એ પાકો થઈ જાય અને તમે ગણિતમાં ખૂબ સારા માર્ક્સ લઈ શકો. તો જો તમારો ગણિત નબળો હોય તો તમે પાયેથી પાયાનું ગણિત આ વેકેશન બેન્ચમાં જરૂરથી જોડાજો, અને એના બધા જ રૂલ્સ નિયમો જે છે ગણિતના એ પાયેથી અહીંયા શીખવાડવામાં આવશે, જેથી કરી અને તમારું ગણિત ખૂબ જ સારું થઈ જાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.